હોસ્પિટલના સોનોગ્રાફીના મહિલાઓના પરીક્ષણ કરતા વિડીયો હોય કે પછી પોતાનું બાથરૂમ હોય, મોલમાં કપડાં બદલતા વિડીયો હોય કે મહાકુંભમાં સ્નાન કરતા વિડીયો, કેટલાક નરાધમો તમારા આ વિડીયો એ સીસીટીવીના વિડીયો એ હેક કરી રહ્યા છે અને તેને વેચી રહ્યા છે અમુક રૂપિયા બદલ। પાયલ હોસ્પિટલના સીસીટીવી કાર્ડ મુદ્દે મોટો ખુલાસો। મેન્યુ કાર્ડ સાથે 22 ટોપિક પરના 2000 વિડીયો હેક કરી વિડીયો લઈ કરતા ઓનલાઈન સોદો। કુંભ સ્નાન કરતી મહિલાઓના પણ વિડીયો કર્યા અપલોડ। ટેલિગ્રામ પર પ્રીમિયમ ગ્રુપ માટે ખાસ સબસ્ક્રિપ્શન। રાજકોટની પાયલ હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપ સમયના સીસીટીવી ફૂટેજના વિડીયો વેચનાર ત્રિપુટીને ઝડપી લેવામાં આવી છે। આ ત્રણેય આરોપીઓની પૂછપરછમાં મોટા અને ચોંકાવનારા ખુલાસા થયા છે। પ્રજ્વલ અશોક તૈલી, ચંદ્રપ્રકાશ ફૂલચંદ અને પ્રજ રાજેન્દ્ર પાટીલે જે ખુલાસા કર્યા છે એ ખરેખર ચોંકાવનારા છે। પોતાના ખિસ્સા ભરવા માટે આરોપીઓ મહિલાઓની ગોપનીય વિડીયો વેચતા હતા। પ્રાંજલ તૈલી મુખ્ય આરોપી છે। તે મિત્ર સાથે મળી ટેલિગ્રામ પર ગ્રુપ અને યુટ્યુબની ચેનલો ચલાવતા હતા। તપાસ દરમિયાન જે આવે છે કે જે પ્રાંજલ તેલી છે એ મુખ્ય આરોપી છે। એ અને એના મિત્ર સાથે એ પોતે આ જે ગ્રુપ ચલાવતા હતા અને યુટ્યુબના ચેનલ ચલાવતો હતો। એના તપાસ દરમિયાન એ પણ આવ્યું છે કે એની પાસે 2000થી ઉપર આવા વિડીયોઝ છે અને અનેક ગ્રુપ્સમાં એ વિડીયો છે, અનેક કેટેગરીઝ છે, કુલ એવા 22 કેટેગરીઝના એની પાસે છે। એના કહેવા પ્રમાણે અને ઇનફેક્ટ એના ડિવાઇસમાં પણ અમને જે મળ્યું છે એમાં આ લોકોનું આખું મેન્યુ કાર્ડ હોય છે। 22 ટોપિક પરના વિડીયો 800 થી 2000 માં વેચતા। મહાકુંભના મહિલાઓના સ્નાન વિડીયો ચેનલમાં મૂક્યા। યંગ જનરેશનમાં આવા વિડીયો જોવાની ટેવ હોય છે અને આમાં ડિમાન્ડ જોવા મળતા આ ધંધો શરૂ કર્યો હતો। માત્ર પૈસા કમાવા માટે જ આ લોકોએ વિડીયોનો ધંધો શરૂ કર્યો હતો। આ લોકોની જનરલ ચેનલમાં 500 જેટલા સબસ્ક્રાઇબર્સ હતા, જ્યારે પ્રીમિયમમાં 100 જેટલા સબસ્ક્રાઇબર્સ હતા। ગ્રુપને લઈને પણ તપાસ ચાલી રહી છે। આરોપીઓ પાસે આખું મેનુ કાર્ડ હોય છે, જેમાં કેવા પ્રકારના વિડીયો જોવા તે પ્રકારનું મેનુ હોય છે। 22 ટોપિક પરના વિડીયોમાં પોર્નોગ્રાફી અને અશ્લીલ કન્ટેન્ટનો સમાવેશ થાય છે। આરોપીઓ ગ્રુપમાં એડ કરી 800 થી 1000 રૂપિયામાં વિડીયો વેચતા હતા। આ ઉપરાંત સબસ્ક્રિપ્શનના અલગ અલગ રેટ લેવામાં આવતા હતા। આમાં પાયલ હોસ્પિટલના ઘણા વિડીયો છે। અન્ય રાજ્યની હોસ્પિટલો તેમજ 60 થી 70 અલગ અલગ જગ્યાના વિડીયો છે। હોસ્પિટલ ઉપરાંત લેબર રૂમ, ઇન્જેક્શન રૂમ, મેડિકલ એક્ઝામિનેશનના વિડીયો છે। બસ સ્ટેન્ડ, મેરેજ હોલના, પાર્લરના, ગંગા રિવર સ્નાન સહિતના અનેક જાહેર સ્થળના વિડીયો મળ્યા છે। આ આરોપીઓ 3 યુટ્યુબ ચેનલ પર મૂકતા હતા। મેઘા ડેમોઝ નામની ટેલિગ્રામ ચેનલ હતી, તેના પર આ લોકો વિડીયો વેચતા હતા। પ્રાંજલ તેલી આવા વિડીયોના સોદા કરી 7-8 મહિનામાં 8 થી 9 લાખ રૂપિયા કમાઈ ચૂક્યો છે। આરોપીના મોબાઈલમાંથી 20 ટેલિગ્રામ આઈડી મળી છે। પ્રયાગરાજનો ચંદ્રપ્રકાશ સિટી મોંડા નામની યુટ્યુબ ચેનલ ચલાવતો હતો। તે 1-2 મહિનાથી જ આ કામમાં સંડોવાયેલો હતો। સિટી મોંડા ચેનલમાં તેણે આવા વિડીયો મૂકેલા છે। ડેમોસ રેગ્યુલર અને ડેમોસ પ્રીમિયમ। જે રેગ્યુલર છે એમાં એ લોકો જનરલ આ વિડીયોઝ અને થોડાક જ વિડીયો શેર કરતા હતા, પણ પ્રીમિયમ જેનું વધારે પૈસાનું મેમ્બરશિપના વધારે પૈસા હતા, એ પ્રીમિયમ ગ્રુપમાં જ્યારે એડ થતા હતા ત્યારે વધારે વિડીયોઝ અને બીજા અધર ક્વોલિટીના વિડીયોઝ પર આ લોકો અપલોડ કરતા હતા। તો આ લોકો આ પ્રકારે 2 ટાઈપના ટેલિગ્રામ ગ્રુપ ચાલુ રાખતા હતા। અત્યાર સુધી આપણને 3 આરોપી મળ્યા છે, પણ બીજા કેટલા આરોપી હજી આની સાથે જોડાયેલા છે એના માટે અમે સતત પ્રયત્ન કરી રહ્યા છે અને આખું રેકેટ એક્સપોઝ થાય તે માટે અમારી અત્યારે પ્રયાસ ચાલુ છે। પ્રાંજલ તૈલી સાથે તેના એક મિત્રનું નામ પણ સામે આવ્યું છે, જે સીસીટીવીમાં હેક કરવામાં માહેર છે। તેની શોધખોળ પોલીસ કરી રહી છે। સાયબર ક્રાઇમની ટીમ અત્યારે આ કેસ સાથે જોડાયેલી દરેક કડી તપાસી રહી છે। આરોપીઓએ કેટલા વિડીયો મૂક્યા, કેટલા પૈસા કમાયા છે તેની પર પોલીસની બાજ નજર છે। સાથે આ લોકો કઈ રીતે આ પ્રકારના વિડીયો ટેલિગ્રામ અને યુટ્યુબમાં વેચતા હતા તેની તપાસ કરવામાં આવશે। આરોપીઓ સાથે કેટલા લોકો અને કેટલી ગેંગ સામેલ છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।